હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં કચ્છ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે। ઉપરાંત રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે। 12મીથી 15મી જુલાઈ સુધીમાં દરિયામાં ભારે પવનો ફૂંકાવા સાથે મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે આજે ગુરુવારે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11, 12 અને 13 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ રાહત કમિશનર જેનુ દેવાનંદના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં તારીખ 14 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લાઇન ડિપાર્ટમેન્ટ નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છતાં વરસાદ ન વરસતા લોકોને બફારામાંથી રાહત મળી રહી નથી। અમદાવાદીઓ કાગડોને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।